નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। તહેવારો પહેલા સરકાર એક્શન મોડમાં, ખાંડના ભાવ ન વધે તે માટે દેશભરની મિલોના સ્ટોકનું થશે ફિઝિકલ વેરિફિકેશન। ત્યારબાદ મિત્રો 31 જુલાઈએ એટલે કે આજે ગુજરાતના 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, સ્થાનિક તંત્રને સાવચેતી રહેવા કડક સૂચના। લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં નો એન્ટ્રી, અમદાવાદ ડીઈઓનો આદેશ। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યા। તિલ બિયાન અને કપાસનું ખરીફ સિઝનમાં સૌથી વધુ વાવેતર નોંધાયું। કપાસ 20 લાખ હેક્ટર અને મગફળી 17.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું। પોરબંદર આરટીઓએ 6 માસમાં 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા। ટ્રાફિક નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી, માર્ગ સલામતી મજબૂત બનાવવા પગલાં। ત્યારબાદ મિત્રો પીએમ મોદી શાંતિથી E20 પાછું ખેંચી લે, નહીં તો અરવિંદ કેજરીવાલની ખુલ્લી ચેતવણી। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં E20 પેટ્રોલ મિશ્રણ સામે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા। તેમણે 29 ઓટોમોબાઈલ કંપનીઓને પત્ર લખી 2030 પહેલાની ગાડીઓમાં E20 સુરક્ષિત છે કે નહીં તે પૂછ્યું। કેજરીવાલે દાવો કર્યો કે મોદી સરકારના દબાણને કારણે કંપનીઓએ જવાબ નથી આપ્યો। તેમણે કહ્યું E20 થી 30 કરોડ ગાડીઓનું નુકસાન થશે અને માઇલેજ ઘટશે। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર શક્તિશાળી બની છત્તીસગઢ પરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આગામી 2 દિવસમાં રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત 75 થી 100% વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનું એલર્ટ જારી કરાયું છે। 31મી જુલાઈએ અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 8 ઇંચથી વધુ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,42,000, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,17,000 જોવા મળી। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ડબલ વળતરની લાલચમાં ઉદ્ધાએ 15 લાખ ગુમાવ્યા। યુપીઆઈ ન વાપરતા ખેડૂતના ખાતામાંથી 6 લાખ ઉપાડ્યા। અમદાવાદમાં ઠક્કરનગર પાસે એમસીની ટીમ અને લારી ધારકો વચ્ચે ઘર્ષણ, રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ। અમદાવાદના નિકોલમાં નર્મદા આવાસના પાર્કિંગમાંથી 7 લાખનો દારૂ ઝડપાયો। શાકભાજીના કેરેટમાં બોટલો છુપાવી। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ખરીફ સિઝન 2026માં સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરે ગતિ પકડી છે। કૃષિ વિભાગ મુજબ રાજ્યના 59.26 લાખ હેક્ટર એટલે કે 70% વિસ્તારોમાં વાવેતર થયું છે। કપાસ 20 લાખ હેક્ટર અને મગફળી 17.50 લાખ હેક્ટરમાં છે। ખેડૂતોનો ઝુકાવ તેલબિયાન અને રોકડિયા પાકો તરફ વધુ રહ્યો છે। સોયાબીન 99% વિસ્તારોમાં વાવાયું છે। કઠોળ પાકોમાં પણ સુધારો જોવા મળ્યો છે। પેપર લીક રોકવા માટે કડક કાયદો લોકસભામાં પાસ, તેમાં 7 વર્ષની સજા, 10 કરોડ સુધીનો દંડ। રાજ્યસભામાં વંદે માતરમ સંબંધી સુધારા બિલ પાસ। ત્યારબાદ મિત્રો અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ અને દુકાનદારોને નાણાકીય સહાય મળશે। રાજ્ય સરકારની મોટી જાહેરાત, જ્યારે નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને દુકાનદારો માટે રાજ્ય સરકારે પુનર્વસન સહાય પેકેજ જાહેર કર્યું છે। લારીવાળાઓને 7,500 રૂપિયા અને નાની કેબિનને 25,000 રૂપિયા અને મોટી કેબિનને 50,000 રૂપિયા અને પાકી દુકાનોને 1 લાખ રૂપિયાની ઉચ્ચ રોકડ સહાય મળશે। ઉપરાંત ધંધો ફરી શરૂ કરવા લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય પણ અપાશે। અલ નીનોની અસરથી અંશિત વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ વાવણી પદ્ધતિ બદલી। તુવેર, સોયાબીન જેવા પાકને બદલે ઓછા પાણીવાળા સનફ્લાવર, ચણા, તલ જેવા પાક વધુ પસંદ કરીએ। કૃષિ મંત્રાલય મુજબ 24 જુલાઈ સુધીમાં કુલ વાવણી 787.69 લાખ હેક્ટર થઈ, જે ગત વર્ષ કરતાં 4.70% ઓછી છે।
ભારતને મોટો ઝટકો, રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની મળશે સજા, 100% ટેરિફની મંજૂરી આપતું બિલ અમેરિકન સેનેટમાં પાસ. અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ, આવતીકાલે એટલે કે આજે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર. હવે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો પ્રસ્તાવને આપી મંજૂરી, જેના હેઠળ આવશે બજારમાં. કેન્દ્ર સરકારે આરબીઆઈના 100 કરોડ પોલિમર નોટોનું કિલ્ડ ટ્રાયલ કરાશે. રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ માહિતી આપી હતી. આ નોટોનું વધુ ટકાઉ અને નકલી નોટો પર લગામ લગાવવામાં મદદરૂપ થશે. હાલની કાગળની નોટો ચલણમાં રહેશે. આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય, સગીરાઓને તાત્કાલિક છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ. ત્યારબાદ મિત્રો E20માં મારો કોઈ હાથ નથી, મેટા, ગૂગલ અને એક્સ સામે કેસ કરવા ગડકરીને હાઈકોર્ટની લીલી ઝડી. સુરતમાં શાળાની ઢોર બેદરકારી, ધાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત. પેપર લીક બાદ હવે ઇથેનોલ મુદ્દે આક્રોશ, 5 જ દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રજૂઆત, ગૌ હત્યા વિરુદ્ધ કડક કેન્દ્રીય કાનૂનની માંગ સાથે ભાવનગરમાં ગૌ પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અર્પણ.